આણંદમાં ગટરની સુવિધાની માંગ કરવામાં આવી છે। ગટરની સુવિધાની માંગ સાથે લોકોએ તંત્રને રજૂઆત પણ કરી। પેટલાદમાં જીઈબી સામે આવેલી ભવાનીનગર સોસાયટીના લોકો તંત્ર સામે જંગે ચડ્યા છે। રહીશોએ જણાવ્યું હતું કે ગટર લાઇન માટે અનેકો વાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા ગટર લાઇનની સુવિધા પૂરી પાડવામાં આવી નથી, જેથી રહીશોએ એકત્ર થઈને નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી અને જલ્દી સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી માંગ કરી છે। ઘણા વર્ષથી ભવાનીનગર સોસાયટીમાં રહીએ છીએ। અમારે ગટર તો નાખેલી છે, પણ આગળ એને જોઈન્ટ નથી કરી, એટલે પાણી સતત વેસ્ટેજ પાણીના નિકાલનો અમને પ્રોબ્લેમ રહે છે। તો અમારે આ એક રજૂઆત છે નગરપાલિકાને કે અમારે એ પાણી આગળ જોઈન્ટ કરી આપવા, અને અમને વારંવાર જે ખાડ કૂવા કર્યા છે એને વારંવાર ઉભરાય છે, અને દર મહિને 1500-2000નો ખર્ચો અમારે થાય છે ત્યાંના દરેક રહીશોને। તો હવે એક આગળ જાય તો આગળ બીજી કોઈ લાઈન હોય એમાં જોઈન કરીને તાત્કાલિક ધોરણે અમને આ ગટરના પાણીનો નિકાલ કરી આપે એવી રજૂઆત છે। ઘણા વર્ષથી ભવાનીનગર સોસાયટીમાં રહીએ છીએ। અમારે ગટર તો નાખેલી છે, પણ આગળ એને જોઈન્ટ નથી કરી, એટલે પાણી સતત વેસ્ટેજ પાણીના નિકાલનો અમને પ્રોબ્લેમ રહે છે। તો અમારે આ એક રજૂઆત છે નગરપાલિકાને કે અમારે એ પાણી આગળ જોઈન્ટ કરી આપવા, અને અમને વારંવાર જે ખાડ કૂવા કર્યા છે એને વારંવાર ઉભરાય છે, અને દર મહિને 1500-2000નો ખર્ચો અમારે થાય છે ત્યાંના દરેક રહીશોને। તો હવે એક આગળ જાય તો આગળ બીજી કોઈ લાઈન હોય એમાં જોઈન કરીને તાત્કાલિક ધોરણે અમને આ ગટરના પાણીનો નિકાલ કરી આપે એવી રજૂઆત છે।